કણ કણમાં શિવ છે, દરેક જગ્યાએ શિવ છે. વર્તમાન શિવ છે, ભવિષ્ય શિવ છે. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. તમામ ભક્તોને શ્રાવણ મહિનાની હાર્દિક શુભકામનાઓ. સાથીઓ, આજે આપણે ભગવાન શિવની એક ખૂબ જ પવિત્ર કથા સાંભળવા જઈ રહ્યા છે. દુઃખ અને દરિદ્રતાનો નાશ કરનારી છે, જેનું વર્ણન શિવ પુરાણમાં પણ જોવા મળે છે. અને એવું કહેવામાં આવે છે કે જે કોઈ પણ આ કથાને શરૂઆતથી અંત સુધી સાચા દિલથી સાંભળે છે તો તેના ઘરમાં ક્યારેય કોઈ દરિદ્રતા નથી આવતી. આ સાંભળ્યા પછી રોગીને તેના બધા રોગોથી મુક્તિ મળે છે. અને આ કથા દ્વારા અમે તમને એ પણ જણાવવા જઈ રહ્યા છીએ કે શ્રાવણમાં ભગવાન શિવની કથાઓ સાંભળવાનું શું ફળ મળે છે. માટે આપ સૌએ આ કથાને શરૂઆતથી અંત સુધી સાંભળવી જોઈએ. અને જે કોઈ પણ વ્યક્તિ ભગવાન શિવની આ પરોપકારી કથા સાંભળે તો તેમની ભક્તિ ભગવાન શિવ પ્રત્યે 100 ગણી વધી જાય છે. જો તમે ભગવાન શિવના ભક્ત છો તો તમારે ભગવાન શિવનો અનાદર ના કરવો જોઈએ. આ પવિત્ર કથા શરૂ કરતાં પહેલાં જો તમે બધાએ હજુ સુધી વિડીયોને લાઈક કર્યો ન હોય તો વિડીયો લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખો. પ્રિય દર્શકો, એક સમયે દેવી ગૌરી કૈલાશ પર્વત પર ભગવાન ભોલેનાથ પાસે આવે છે અને તેમને પૂછવા લાગે છે કે હે પ્રભુ, તમે જ શરૂઆત અને અંત છો. તમારા કારણે કાલ પ્રાણને લઈ જાય છે, પરંતુ આજે હું એ જાણવા માટે તમારી પાસે આવી છું કે શિવલિંગને જળ ચડાવવાના નિયમો શું છે. કઈ સ્ત્રી શિવલિંગને જળ અર્પણ કરી શકે છે અને કઈ સ્ત્રી શિવલિંગને જળ અર્પણ કરી શકતી નથી, તે વિશે મને જ્ઞાન આપો. અને કઈ સ્ત્રીએ શ્રાવણ સોમવારનું વ્રત ન કરવું જોઈએ. કૃપા કરીને મારા મનની શંકાઓ દૂર કરો. મિત્રો, ત્યારે હસતા હસતા ભગવાન ભોલેનાથ કહે છે, હે દેવી ગૌરી, આજે આપે એક સારો પ્રશ્ન પૂછ્યો છે. શિવલિંગને જળ ચડાવવા માટે કેટલાક મહત્વપૂર્ણ નિયમો છે. તે નિયમોનું પાલન કરીને જ શિવલિંગને જળ ચડાવવું જોઈએ. જો કોઈ વ્યક્તિ આ નિયમોનું પાલન ન કરે તો તેને એક મોટું પાપ લાગે છે. હે દેવી ગૌરી, હું ગુસ્સામાં તે જગ્યા છોડી દઉં છું જ્યાં આ નિયમોનું પાલન થતું નથી. હે દેવી, આજે હું તે 3 સ્ત્રીઓ વિશે કહેવા જઈ રહ્યો છું જેમણે શિવલિંગને જળ અર્પણ ના કરવું જોઈએ. આ સ્ત્રીઓને શિવલિંગને જળ ચડાવવાનું કે કોઈ શુભ મળતું નથી. ઉલટાનું શિવલિંગને જળ ચડાવવાથી તેમને મોટું પાપ લાગે છે. શિવલિંગ મારું સાક્ષાત સ્વરૂપ છે, જેની રોજ પૂજા કરનારાઓની હું રક્ષા કરું છું. તમે જોયું છે કે માત્ર 12 વર્ષના માર્કેન્ડેયને કેવી રીતે અમરત્વનું વરદાન મળ્યું. હે ગૌરી, શિવલિંગને જળ અર્પણ કરવાના નિયમો કહેતા પહેલાં હું તમને મારી પરમ ભક્ત સુમતીની એક પ્રાચીન કથા કહીશ, જેને તમે ધ્યાનથી સાંભળો. દરેક સ્ત્રી જે આ પ્રાચીન કથા સાંભળે છે તેને 100 વર્ષ સુધી શિવલિંગને જળ ચડાવવાનું પુણ્ય મળે છે. જે કોઈ પણ આ કથાને પૂરી ધ્યાનથી સાંભળે છે અને તેનો પ્રચાર કરે છે તેના દુઃખોનો નાશ થાય છે અને તેની દરિદ્રતા દૂર થાય છે અને કાયમ માટે તે આ સંસારના મોહ માયામાંથી મુક્ત થઈ જાય છે. ત્યારે માતા પાર્વતી કહે છે, હે દેવોના દેવ, તમારા મુખેથી આ કથા સાંભળવી એ બહુ જ સૌભાગ્યની વાત છે. મને એ કથા કહો, હું ચોક્કસ ધ્યાનથી સાંભળીશ. પછી ભગવાન શિવ દેવી પાર્વતીને તે કથા કહેવાનું શરૂ કરે છે. હે દેવી ગૌરી, ઘણા સમય પહેલાંની વાત છે. જયદેવ નામનો બ્રાહ્મણ અક્ષયપુરી શહેરમાં રહેતો હતો. જયદેવ ખૂબ જ બુદ્ધિમાન, સુંદર અને ગુણવાન તથા તમામ શાસ્ત્રોમાં પારંગત હતો. તેણે વેદોનો પણ અભ્યાસ કર્યો હતો. તેના શહેરની નજીક જ એક અન્ય શહેર હતું. તે શહેરમાં
સુધર્મ નામનો એક વિદ્વાન બ્રાહ્મણ હતો. તેને એક પુત્રી હતી જેનું નામ સુમતિ હતું. તે ખૂબ જ સેવાભાવથી ભગવાન શિવની પૂજા કરતી, રોજ શિવલિંગને જળ આપતી અને યોગ્ય નિયમ પ્રમાણે પૂજા કરતી. પૂજા કર્યા પછી જ તેની દિનચર્યા શરૂ કરતી હતી. સુમતિએ પણ ઈચ્છિત પતિ મેળવવા માટે શ્રાવણમાં 16 સોમવારના ઉપવાસ કર્યા હતા. તેના પિતા સુધર્માએ તેમની પુત્રીને ખૂબ જ પ્રેમથી ઉછેરી હતી. તેમની પુત્રી ખૂબ જ સુંદર અને સદ્ગુણી હતી. જ્યારે સુમતિ લગ્ન માટે લાયક બની ત્યારે સુધર્મને પોતાની દીકરીના લગ્નની ચિંતા થવા લાગી. તેથી તેણે પત્નીને કહ્યું, પ્રિયે, અમારી દીકરી હવે મોટી થઈ ગઈ છે, એટલે હવે આપણે તેના લગ્ન કરી દેવા જોઈએ. ત્યારે એની પત્ની કહે છે, હે સ્વામી, હું એક વિદ્વાન બ્રાહ્મણને જાણું છું જે મારા ભાઈના શહેર અક્ષયપુરીમાં રહે છે, જેનું નામ જયદેવ છે. હું કહું છું કે આપણી દીકરીના લગ્ન એ જ ઉત્તમ બ્રાહ્મણ સાથે થવા જોઈએ. તેની સાથે લગ્ન કરીને આપણી દીકરી સુખી જીવન જીવશે. ત્યારે સુધર્મ કહે છે, તારી વાત સાચી છે. મેં પણ જયદેવ વિશે ઘણું સાંભળ્યું છે. આપણે આપણી દીકરીને તેની સાથે પરણાવીશું. હું મારી દીકરીના લગ્નનો પ્રસ્તાવ લઈને આવતીકાલે જ તેની પાસે જઈશ. ત્યારે સુધર્મ પોતાની દીકરીના લગ્નનો પ્રસ્તાવ લઈને જયદેવના ઘરે જાય છે. ત્યારે જયદેવ ઘરમાં માતા પિતાની સેવા કરી રહ્યો હતો. જ્યારે સુધર્મ જયદેવને તેના માતા પિતાની સેવા કરતા જુએ છે ત્યારે તે ખૂબ જ ખુશ થાય છે અને તેની સામે ખુશીથી જુએ છે અને વિચારે છે કે અરે વાહ, આ બ્રાહ્મણ પુત્ર ખૂબ જ મહાન છે. તે ખૂબ જ આનંદથી તેના માતા પિતાની સેવા કરી રહ્યો છે. જ્યારે તે સુધર્મને જયદેવના દરવાજે ઊભેલો જુએ છે ત્યારે તે તેનું સ્વાગત કરે છે અને કહે છે, હે વિપ્ર, આવો, તમારું સ્વાગત છે. મને કહો કે હું તમને શું મદદ કરી શકું. સુધર્મા જયદેવની મહેમાન ગતિ જોઈને બહુ જ ખુશ થાય છે. તે જુએ છે કે જયદેવનું ઘર ખૂબ જ પવિત્ર અને શુદ્ધ છે. શિવલિંગને તેના ઘરમાં સંપૂર્ણ નિયમ સાથે સ્થાપિત કરવામાં આવ્યું છે અને તે દરરોજ તેની પૂજા કરે છે. આ કારણોસર સુધર્માને ખાતરી થઈ ગઈ કે જયદેવ તેની પુત્રી માટે શ્રેષ્ઠ છે. ત્યારે સુધર્મા જયદેવને કહે છે, હે વિપ્ર, આજે હું મારી દીકરી સાથે તમારા લગ્નનો પ્રસ્તાવ લઈને તમારી પાસે આવ્યો છું. બીજે ક્યાંય મારી દીકરી માટે તારા જેવો સારો પતિ મને મળી શકે તેમ નથી. ત્યારે જયદેવના માતા પિતા પણ આ વાત સાંભળીને પ્રસન્ન થાય છે અને જયદેવને લગ્ન માટે મનાવે છે. તો જયદેવ પણ લગ્ન માટે તૈયાર થઈ જાય છે. સમય પ્રમાણે લગ્નનો સમય નક્કી થઈ જાય છે અને જયદેવ તથા સુમતિના લગ્ન પવિત્ર મંદિરમાં થાય છે. સુમતિનું સુંદર અને મનમોહક રૂપ જોઈ જયદેવ પણ ખૂબ જ ખુશ થાય છે. સુમતિ ખૂબ જ સુંદર, ગુણવાન અને ચરિત્રવાન મહિલા હતી. લગ્ન બાદ જ્યારે સુમતિ જયદેવના ઘરે જાય છે ત્યારે તે પણ પોતાના પતિ અને સાસુ સસરાની ખૂબ જ સેવા કરે છે. તે પોતાની મીઠી વાણી અને કાર્યોથી બધાનું મન જીતી લે છે. સુમતિના સાસુ સસરા પણ તેના કામથી ખૂબ જ સંતુષ્ટ હોય છે અને હંમેશા ખુશ રહે છે. સુમતિ રોજ પતિ પહેલાં ઉઠીને ઘરનું આંગણું સાફ કરતી હતી. પછી તે ઘરની અંદર સાફ સફાઈ કર્યા પછી સ્નાન કરતી હતી. સ્નાન કર્યા પછી તે પૂજા રૂમમાં જઈને પૂજા કરતી હતી અને રોજ શિવલિંગને પાણી ચડાવતી હતી અને બેલપત્ર અર્પણ કરતી હતી. આખો દિવસ તે પોતાનું બીજું કામ કરતી હતી. પરિવારના બધા સભ્યોને ખુશ કરતી હતી. પછી રાત્રે તે તેના પતિના પગ દબાવતી હતી અને પોતાના પતિના સૂઈ ગયા પછી જ સૂઈ જતી હતી. સુમતિમાં એક સમર્પિત સ્ત્રીના બધા જ લક્ષણો હતા અને તે પોતાના પતિની
ઈશ્વર તરીકે સેવા કરતી હતી. સુમતીએ પોતાના પતિ સિવાય બીજા પુરુષ વિશે કદી વિચાર્યું નહોતું. તે સદાચારી, કામ કરનારી, ધર્મનિષ્ઠ સ્ત્રી હતી. તેણે ક્યારેય કોઈ ખરાબ કામ કર્યું નહોતું. સુમતીનો આવો સાત્વિક અને સાદો સ્વભાવ જોઈને માતા લક્ષ્મી પણ તેના પર મહેરબાન થઈ ગઈ. માતા લક્ષ્મી પોતે પણ તેના ઘરમાં આવીને રહેવા લાગી, જેના કારણે સુમતીના જીવનમાં સુખ સમૃદ્ધિ વધુ વધી ગઈ. શ્રોતાઓ, ભગવાન ભોલેનાથ કહે છે, હે દેવી ગૌરી, સંપત્તિની દેવી લક્ષ્મી તે સ્ત્રીઓ ઉપર તેમની પરોપકારી નજર રાખે છે જેઓ પતિ પ્રત્યે સમર્પિત હોય છે અને જેઓ સાચા પતિ ધર્મનું પાલન કરે છે. સુમતીમાં એ બધા જ લક્ષણો હતા જે એક ઉમદા સમર્પિત નારીમાં હોવા જોઈએ. પણ હવે પછી હું તમને કહીશ કે સુમતીની એક ભૂલને કારણે એનું આખું કુટુંબ દુઃખના વાદળોમાં ડૂબી ગયું અને એના જીવનમાં માત્ર કલેશ, અશાંતિ અને દુઃખ આવી ગયા. હે ગૌરી, એક દિવસની વાત હતી જેના બીજા દિવસે સવારે શ્રાવણ માસ શરૂ થવાનો હતો અને યોગાનું યોગે તે દિવસે અમાસ પણ હતી, જ્યારે સુમતીએ કોશંબીરને સાંજના ભોજન માટે બનાવ્યું હતું, જેમાં ઘણી ડુંગળી અને અન્ય શાકભાજીને દહીં સાથે મિશ્રિત કરવામાં આવ્યા હતા અને સ્વાદ વધારવા માટે એક અલગ પ્રકારના મીઠાનો ઉપયોગ પણ કર્યો હતો. પછી સુમતી અને તેનો પરિવાર સાંજે જમ્યા પછી રાત્રે સૂઈ ગયા. પરંતુ સુમતીએ જે કોશંબીર બનાવ્યો હતો તે ખૂબ જ સ્વાદિષ્ટ હતો અને બધાના ભોજન બાદ પણ તેમાં થોડું ભોજન બચ્યું હતું. જ્યારે બીજે દિવસે સવારે જયદેવ અને સુમતી વહેલા ઉઠ્યા ત્યારે તેમણે રાત માટે બનાવેલ કોશંબીર પાછું બંનેએ ખાધું. મિત્રો, કહે છે કે ડુંગળીનું વધુ સેવન કરવાથી માણસની કામુકતા વધી જાય છે. હવે આવું જ બંને સાથે થયું. સુમતીનો પતિ ખૂબ જ વાસનાથી ભરાઈ ગયો હોવાથી સવારે સ્નાન કર્યા બાદ સુમતી પાસે આવ્યો અને સુમતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા, જેના કારણે સુમતીનું શરીર અપવિત્ર બની ગયું અને સુમતીનું મન પણ કામના પ્રભાવમાં હતું. એટલે જ તો તે પોતાના રોજિંદા નિયમને પણ ભૂલી ગઈ અને પતિ સાથે સંબંધ બાંધ્યા બાદ સ્નાન કર્યા વગર શિવલિંગને સ્પર્શ કર્યો અને જળ ચડાવ્યું, જેથી સુમતીના શરીરમાં મોહમાયાએ પ્રવેશ કર્યો, જેના કારણે સુમતીની તમામ ઇન્દ્રિયો હચમચી ગઈ. જેવું મોહમાયાએ સુમતીના શરીરમાં પ્રવેશ કર્યો કે તરત જ ભગવાન શિવ ક્રોધિત થઈ ગયા અને ત્યાંથી જતા રહ્યા. અને આ અપવિત્ર અવસ્થા જોઈને મહાદેવ પોતાના જ ભક્ત પર ક્રોધિત થઈ ગયા અને ત્યાંથી ચાલ્યા ગયા. ત્યારબાદ મોહમાયાએ સુમતીના શરીરમાં રહેવા લાગી. તે તેમને તમામ ધાર્મિક કાર્યોથી વંચિત રાખવા લાગી. બંનેએ અજાણતા જ લસણ ડુંગળીનું સેવન કર્યું અને સોમવારના વ્રત દરમિયાન સુમતીએ પોતાના ભોજનમાં મીઠાનો ઉપયોગ કર્યો, જેના કારણે તેનો ઉપવાસ પણ નિષ્ફળ ગયો અને તેણે પોતાના બધા જ શ્રાવણ સોમવારના વ્રતોના ફળનો નાશ કર્યો. સાથે જ સુમતી પોતાના અજાણ્યા કુકર્મોથી પાપમાં ભાગીદાર બની રહી હતી. મહામોહના વાસને કારણે સુમતીનું મન ભ્રષ્ટ થઈ જાય છે અને સુમતીના પતિ પર પણ તેની વિપરીત અસર થતી હતી અને તે પણ હંમેશા વાસનામાં અંધ બનીને સુમતી સાથે આનંદ માણવા લાગ્યો. તેનું મન હંમેશા વાસનામાં જ વ્યસ્ત રહેતું હતું. પછી એક દિવસ સુમતીના પતિએ બધી જ મર્યાદાઓનું ઉલ્લંઘન કર્યું અને સુમતીના માસિક ધર્મ દરમિયાન તેની સાથે સંબંધ સ્થાપિત કર્યો, જેના કારણે સુમતીના શરીરમાં રહેલ બ્રહ્મ હત્યાના પાપે તેના પતિના શરીરમાં પ્રવેશ કર્યો. હે દેવી, જ્યારે કોઈ સ્ત્રીને માસિક ધર્મ આવે છે ત્યારે તેના શરીરમાં બ્રહ્મ હત્યાનું પાપ 3 દિવસ સુધી રહે છે, કારણ કે બ્રહ્મદેવે ઇન્દ્રના શરીરમાંથી બ્રહ્મ હત્યાનું પાપ દૂર કર્યા પછી વૃક્ષો, પાણી, અગ્નિ અને અપ્સરાઓને લેવાનું કહ્યું
તે સમયથી માસિક સ્ત્રાવ દરમિયાન સ્ત્રીઓના શરીરમાં બ્રહ્મ હત્યાનું પાપ રહે છે, અને જે કોઈ સ્ત્રીને માસિક ધર્મ દરમિયાન સ્પર્શે કે તેની સાથે સંબંધ બનાવે છે તો આ પાપ તેના શરીરમાં પ્રવેશે છે. બ્રહ્મ હત્યાનું એ જ પાપ સુમતિના પતિના શરીરમાં ઘૂસી ગયું અને તે જમીન પર પટકાયો. તેને તરત જ રક્તપિત્ત થઈ ગયો. તેના અંગો બળવા લાગ્યા, તેના શરીરમાં છાલા પડવા લાગ્યા, તેના આખા શરીરમાં લોહી અને પૂની વાસ આવવા લાગી અને તે પીડાથી ચીસો પાડવા લાગ્યો અને બોલ્યો, આ મારાથી કેવો ગુનો થઈ ગયો છે! મારા દ્વારા કેવું ભયંકર પાપ થઈ ગયું છે! મેં વધુ જાણવા છતાં મોટું પાપ કર્યું છે. હે ભોલેનાથ, હવે મારું રક્ષણ કોણ કરશે? પછી સુમતિના સાસુ તરત જ એ જગ્યાએ આવી. પછી તેણે જોયું કે તેનો પુત્ર રક્તપિત્તથી પીડાતો જમીન પર પડ્યો હતો. તે ગુસ્સે થઈ અને સુમતિને કહ્યું, ઓ કુલટા, ઓ પાપી, તે શું કર્યું? તે તારા જ પતિના ધર્મને ભ્રષ્ટ કરી નાખ્યો છે. માસિક ધર્મમાં તે એની સાથે સંબંધ કેમ બનાવ્યો? પતિની આવી હાલત જોઈને સુમતિ ખૂબ દુઃખી થઈ ગઈ અને જોર જોરથી રડવા લાગી અને કહ્યું, હે સાસુમાં, મને માફ કરી દો. મેં એક મોટો ગુનો કર્યો છે. વાસનાના કારણે આ ગુનો મેં જ કર્યો છે. ત્યારે સુમતિના સાસુએ કહ્યું, ઓ પાપી, હવે તું આ ઘરમાંથી જતી રહે. તારા જેવા સ્ત્રીએ આ ઘરમાં ન રહેવું જોઈએ. તે મારા દીકરાની જિંદગી નરક બનાવી દીધી છે અને ખબર નહીં આગળ બીજું શું શું કરશે. સુમતિ કહે છે, હે સાસુમાં, મારા પતિ સિવાય મારું બીજું કોઈ નથી. હું તેમના સિવાય રહી શકતી નથી. ત્યારે સાસુએ કહ્યું, તું ક્યાંય પણ જઈને મરી શકે છે, પરંતુ હવે તું આ ઘરમાં રહી શકતી નથી. આટલું કહીને સુમતિના સાસુએ તેને ઘરની બહાર ધકેલી દીધી. પછી સુમતિ દુઃખી થઈને ઘર છોડીને જતી રહી. તેને પોતાની ભૂલ પર પસ્તાવો થવા લાગ્યો. તેને કંઈ સમજાયું નહીં કે શું કરવું. પછી સુમતિ ચાલતા ચાલતા જંગલમાં જાય છે. આ જ જંગલમાં એક શિવમઠ હોય છે. પછી તે મઠમાં મદદ માંગવા જાય છે, પરંતુ ત્યાં કોઈ હોતું નથી. સુમતિ તે મઠમાં જાય છે અને બેસી જાય છે અને તેના પોતાના દોષ વિશે વિચારીને ઉદાસ થઈ જાય છે. પછી થોડા સમય પછી એક સાધુ તે આશ્રમમાં આવે છે, જે મઠના પૂજારી હતા. જ્યારે સાધુએ કોઈ સ્ત્રીને તેમના મઠમાં દુઃખી બેઠેલી જોઈ છે, ત્યારે તેઓ તેની નજીક જાય છે અને તેને પૂછે છે, હે કલ્યાણી, તું કોણ છે અને કયા કારણોસર તું આ જગ્યાએ એકલી બેઠી છે? તારા દુઃખનું કારણ શું છે? જો કોઈ ગુપ્ત વાત ન હોય તો મને કહે, કદાચ હું તને મદદ કરી શકું. તો સુમતિ કહે છે, હે મુનિવર, મારું નામ સુમતિ છે. મેં એક ગંભીર પાપ કર્યું છે. એ જ કારણસર હું મારા કુટુંબથી અલગ થઈને આ જગ્યાએ આવી છું. પછી સાધુ કહે છે, હે બેટી, તમે શું કહો છો? તમે શું પાપ કર્યું છે? મને વિગતવાર કહો. હું તમને મદદ કરી શકું છું. હું તમારા દુઃખ દૂર કરવા ચોક્કસ પ્રયત્ન કરીશ. સુમતિ મુનિવરને કહે છે, મેં એક ગંભીર પાપ કર્યું છે. માસિક સ્ત્રાવ દરમિયાન મારા પતિ સાથે સંબંધ બાંધ્યો હતો. તેથી જ મારા પતિને રક્તપિત્તનો ભોગ બનવું પડ્યું છે અને દુઃખ ભોગવી રહ્યા છે. ત્યારે સાધુ કહે છે, દીકરી, ચિંતા ના કર. તે કરેલા પાપનું પ્રાયશ્ચિત કર. પાપ મુક્તિ થશે. તું આ મઠમાં રહીને ભગવાન ભોલેનાથની પૂજા કરજે. શિવલિંગને રોજ જળ આપજે અને બીલીપત્ર ચડાવજે. મહાદેવ જ આખા સંસારના પિતા છે. જે પણ તેના શરણે આવે છે તેનો ઉદ્ધાર નિશ્ચિત છે અને તારા પતિ પણ જલ્દી ઠીક થઈ જશે. પછી સુમતિ એ જ શિવ મઠમાં રહે છે અને રોજ
ભગવાન શિવ અને શિવલિંગની પૂજા કરવા લાગે છે. રોજ સ્નાન કર્યા પછી તે બ્રહ્મચર્યનું પાલન કરતી વખતે શિવલિંગને જળ અર્પણ કરે છે અને શિવલિંગ પર બીલીપત્ર અર્પણ કરે છે અને ભગવાન શિવને મીઠાઈ અર્પણ કરે છે અને તે મઠમાં ઉપસ્થિત બધી ગાયોને ઘાસચારો આપે છે. તે તેની સેવા કરે છે. આખો દિવસ મઠના મંદિરમાં ભગવાન શિવની મૂર્તિ સામે બેસે છે. ભગવાન ભોલેનાથની પૂજા કરવા લાગે છે, તેમની પ્રશંસા કરે છે અને ફરીથી 16 સોમવારના ઉપવાસ કરે છે જેથી તેના પતિ સારા થઈ જાય. આમ 1 વર્ષ વીતી જાય છે. પરંતુ બીજી તરફ ભગવાન શિવ પણ તેમની પરીક્ષા કરી રહ્યા હતા. હવે આવતા શ્રાવણ માસની શરૂઆત થાય છે. ત્યારે સાધુ મહારાજ કહે છે, હે પુત્રી, આ શ્રાવણ માસમાં તમારે બધા સોમવારે વ્રત કરવું જોઈએ. હંમેશા શિવનું ધ્યાન કરવું જોઈએ અને યાદ રાખો કે કોઈ ભૂલ ના થાય. હવે હું તમને શ્રાવણ સોમવારના વ્રત વિશે વિગતવાર કહું છું. તમે તેને ધ્યાનથી સાંભળો. કોઈ પણ સ્ત્રી કે પુરુષે શ્રાવણ મહિનામાં કોઈ પણ પ્રકારના તામસિક પદાર્થોનું સેવન ન કરવું જોઈએ. કોઈ પણ અપ્રિય વસ્તુનું સેવન ન કરવું જોઈએ. હે પુત્રી, શિવલિંગ પર કેતકીનું ફૂલ અને તુલસી પત્ર ભૂલથી પણ ના ચડાવવું જોઈએ અને શિવની પૂજામાં શંખનો ઉપયોગ ન કરવો જોઈએ. શિવલિંગ પર હળદર, કુમકુમ અને સિંદૂર ક્યારેય ન ચડાવો. હવે તમે સાચા મનથી ભોલેનાથની પૂજા કરો. તે તમારી બધી મનોકામના જરૂર પૂર્ણ કરશે. હવે સુમતિ સોમવારના વ્રતને એ રીતે જ અનુસરે છે, પરંતુ તેને કોઈ સાક્ષાત્કાર કે અનુભવ મળી રહ્યા ન હતા, જેને કારણે તે એક દિવસ આત્મહત્યા કરવાનું વિચારે છે, કારણ કે તેને પોતાના જીવનમાં કોઈ પણ પ્રકારનો સુધારો જોવા મળ્યો ન હતો. પછી તે શિવમઠ પાસેના નદી કિનારે જાય છે અને ભગવાન શિવનું સ્મરણ કરીને જળ સમાધિ લે છે. પણ આ સાથે જ ચમત્કાર થાય છે. જેવી રીતે સુમતિ પાણીમાં પ્રવેશે છે, એ જ રીતે તે પાણીમાંથી પાછી આવે છે. જ્યારે તે પોતાની આંખો ખોલે છે ત્યારે ભગવાન શિવ પોતે તેની સામે પ્રગટ થાય છે. મિત્રો, ભગવાન શિવ સુમતિની દ્રઢ ભક્તિ અને નિષ્ઠાથી ખૂબ પ્રસન્ન થાય છે અને સુમતિને દર્શન આપે છે. ભગવાન શિવને તેની સામે ઊભેલા જોઈને સુમતિ તેમને વારંવાર પ્રણામ કરવા લાગે છે, તેમની સ્તુતિ કરવા લાગે છે. પછી ભગવાન ભોલેનાથ સુમતિને કહે છે, હે પુત્રી, તે મારી ખૂબ જ ભક્તિ અને શ્રદ્ધાથી પૂજા કરી છે, એટલે જ હવે હું તારા પર પ્રસન્ન થયો છું. મને કહે કે તારી શું ઈચ્છા છે? તો સુમતિ કહે છે, હે પ્રભુ, મહેરબાની કરીને મને કહો કે મારા કયા દોષને લીધે હું વાસનાળુ બની ગઈ હતી, જેના કારણે મેં ઘોર પાપ કર્યું છે અને મારા પતિને રક્તપિત્ત થયો છે. ભગવાન શિવ કહે છે, હે પુત્રી, હવે ધ્યાનથી સાંભળ. તારા દ્વારા અજાણતા એક પાપ કરવામાં આવ્યું હતું, જેના કારણે તારી અંદર મોહમાયા પ્રવેશી ગઈ હતી. શ્રાવણ મહિનામાં એક દિવસ તામસિક પદાર્થનું સેવન કર્યા પછી, પતિ સાથે સંબંધ બાંધ્યા પછી, સ્નાન કર્યા વગર શિવલિંગને સ્પર્શ કર્યું હતું અને જળ ચડાવ્યું હતું. પતિ પત્ની રતિક્રિયા કરે ત્યારે એમનું શરીર અપવિત્ર થઈ જાય છે અને આવી અવસ્થામાં શિવલિંગને ક્યારેય અડવું ન જોઈએ. શિવલિંગ મારો સંપૂર્ણ અવતાર છે. તમે અપવિત્ર અવસ્થામાં શિવલિંગને જળ અર્પણ કર્યું હતું, જેના કારણે મેં તમારું ઘર ત્યજી દીધું અને પછી મહામોહ તમારી અંદર પ્રવેશ્યા. એ મોહમાયાના કારણે તમારી અંદર અને તમારા પતિની અંદર માસિક સ્ત્રાવ દરમિયાન કામનો પ્રભાવ વધતો ગયો. તમે અપવિત્ર અવસ્થામાં શિવલિંગને પાણી આપ્યું, જેના લીધે તમારા પતિને રક્તપિત્ત થયો. સુમતિ કહે છે, હે પ્રભુ, મેં આ મોટું પાપ અજાણતા જ કર્યું હતું.
હવે આ પાપનું પ્રાયશ્ચિત શું છે? ભગવાન ભોલેનાથ કહે છે, હે સુમતિ, તે 1 વર્ષ સુધી બ્રહ્મચર્યનું વ્રત રાખીને આ પાપનું પ્રાયશ્ચિત કર્યું છે અને 16 સોમવારનું વ્રત પણ કર્યું છે. તેથી હવે તું પાપોમાંથી મુક્ત થઈ ગઈ છે. સુમતિ કહે છે, હે પ્રભુ, કૃપા કરીને મને કહો કે કઈ સ્થિતિમાં શિવલિંગને જળ ના ચડાવવું જોઈએ અને શિવલિંગને જળ ચડાવવા માટે કયા નિયમો છે? ત્યારે ભગવાન શિવ કહે છે, હે દીકરી, હવે હું તમને શિવલિંગને જળ આપવાના નિયમો જણાવીશ. તું ધ્યાનથી સાંભળ. હે દીકરી, શિવલિંગ બહુ પવિત્ર છે. તે મને અતિ પ્રિય છે. એટલે જ તેની પવિત્રતા જળવાઈ રહેવી જોઈએ. આપણે ક્યારેય અપવિત્ર અવસ્થામાં શિવલિંગને અડવું ન જોઈએ. માસિક ધર્મ આવતી સ્ત્રીએ તેને ક્યારેય હાથ પણ ન લગાવવો જોઈએ. માસિક ધર્મ દરમિયાન સ્ત્રીના શરીરમાં બ્રહ્મ હત્યાનું પાપ હોય છે. આવી સ્થિતિમાં સ્ત્રીએ શિવલિંગને જળ ન અર્પણ કરવું જોઈએ. કોઈ સ્ત્રી અને પુરુષે સંબંધ બાંધ્યા પછી શિવલિંગને સ્પર્શ કરવો જોઈએ નહીં, ના તો જળ અર્પણ કરવું જોઈએ. સંબંધ બાંધવા પર સ્ત્રી અને પુરુષનું શરીર અશુદ્ધ થઈ જાય છે. આવી સ્થિતિમાં શિવલિંગને સ્પર્શ કરવાને એક મહાન પાપ ગણવામાં આવે છે. હે પુત્રી, એક સ્ત્રી જેણે તેના પતિને છોડી દીધો છે અને જે લગ્ન પછી તેના પતિને છોડીને બીજા પુરુષ સાથે રહે છે, આવી સ્ત્રીએ પણ શિવલિંગને જળ ના ચડાવવું જોઈએ. શિવલિંગની પૂજા કરવાનો અધિકાર માત્ર પતિ સમર્પિત કે કુંવારી સ્ત્રીઓને છે. જે સ્ત્રી અસતી કે વેશ્યાનું વલણ ધરાવે છે અથવા ઘણા પુરુષો સાથે સંબંધ ધરાવે છે, તેણે શિવલિંગને જળ ચડાવવું ન જોઈએ. હે સુમતિ, હવે મેં તમને શિવલિંગને જળ આપવા અંગેના મહત્વપૂર્ણ નિયમો કહ્યા છે. તમે તેને ધ્યાનમાં રાખો. તો સુમતિ કહે છે, હે પ્રભુ, મારા પતિને રક્તપિત્તની બીમારી છે. મહેરબાની કરીને મારા પતિને આ રોગમાંથી મુક્ત કરવાનો ઉપાય કહો. પછી ભોલેનાથ કહે છે, હે દીકરી, તે 1 વર્ષથી આ શિવલિંગની પૂજા કરી છે અને દરરોજ બીલીપત્ર અર્પણ કર્યું છે. વૃક્ષોમાં બીલીપત્ર મને સૌથી પ્રિય છે. જે બીલીપત્ર તે શિવલિંગ પર અર્પણ કર્યું હતું, તે બીલીપત્રના પાંદડા લઈને ગુપ્ત રીતે તમારા પતિને ખવડાવો, તો તે રોગ અને પાપોથી મુક્ત થશે. એમ કહીને ભગવાન શિવ અંતર ધ્યાન થઈ જાય છે. આ સાંભળીને સુમતિ ખૂબ જ ખુશ થાય છે અને વારંવાર પ્રણામ કરીને ભગવાન ભોલેનાથનો આભાર માને છે. પછી સુમતિએ શિવલિંગ પર ચડાવવામાં આવેલા બીલીપત્રના કેટલાક પાંદડા ઉપાડે છે અને ઘરે જાય છે અને પોતાના રક્તપિત્ત થયેલા પતિને ખવડાવે છે. શિવલિંગના પાન ખાતા જ તેનો પતિ સંપૂર્ણ સ્વસ્થ થઈ જાય છે અને સુમતિને ભેટી પડે છે. જ્યારે સુમતિના સાસુ પણ આ ચમત્કારને જુએ છે ત્યારે તે ખૂબ ખુશ થઈ જાય છે અને પછી તે બધા ખુશીથી રહેવા લાગે છે. પ્રિય દર્શકો, હવે આપણે જાણીએ કે શિવલિંગ સાથે જોડાયેલા કેટલાક મહત્ત્વના નિયમ. શું તમે જાણો છો કે ભગવાન ભોલેનાથની પૂજામાં આ 3 વસ્તુઓનો ઉપયોગ કરવાની મનાઈ છે? તમને પુણ્યની જગ્યાએ પાપ મળશે. તો ચાલો જાણીએ કઈ 3 વસ્તુ છે. પહેલી, તુલસીના પાન છે. હા મિત્રો, તુલસી માતા લક્ષ્મીનું સ્વરૂપ છે અને માતા લક્ષ્મી ભગવાન શ્રી હરિ વિષ્ણુની પત્ની છે. એટલે તુલસીના પાન ક્યારે પણ શિવલિંગ પર ન ચડાવવા જોઈએ. બીજું, શંખ. શિવે શંખ નામના રાક્ષસનો વધ કર્યો હતો અને તેના હાડકામાંથી શંખ રચાયો છે. ત્રીજું છે કેતકીનું ફૂલ. પુરાણો અનુસાર ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા વચ્ચેના વિવાદમાં કેતકીના ફૂલોએ બ્રહ્માને સાથ આપ્યો હતો. આ વિવાદમાં ભગવાન ભોલેનાથ નિર્ણાયકની ભૂમિકામાં હતા. ભોળેનાથે કેતકીનું જૂઠાણું પકડી લીધું અને તેને શાપ આપ્યો કે તેની પૂજામાં તેનો ઉપયોગ નહીં થાય. ભગવાન શિવને પીળા અને સફેદ ફૂલો ગમે છે. તમારે તેને અર્પણ કરવા જોઈએ.
ધતુરાના ફળ અને ફૂલ પણ ચડાવી શકાય છે. સાથે જ દૂધ ચંદનનો લેપ ચડાવવો પણ શુભ માનવામાં આવે છે. પુરાણોમાં શિવલિંગને બ્રહ્માંડનું કેન્દ્ર માનવામાં આવે છે. સમગ્ર બ્રહ્માંડને આ કેન્દ્રમાંથી ઉર્જા મળે છે. આ સૃષ્ટિની ઉત્પત્તિ શિવલિંગમાંથી થઈ છે. એટલે જ શિવલિંગને ઉર્જાનું કેન્દ્ર માનવામાં આવે છે. એવી કોઈ વસ્તુ તેની પાસે ન રાખવી જોઈએ જેથી શિવલિંગમાંથી નીકળતી ઉર્જા નકારાત્મકતામાં પરિવર્તિત થાય. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો આવી વસ્તુ શિવલિંગની પાસે રાખવામાં આવે તો ઘરનું વાતાવરણ પણ નકારાત્મક થઈ જાય છે. જેમ કે 2 શિવલિંગ, તુલસીનો છોડ, કાંસાના વાસણ. નંદીને પણ પાસે ન રાખવા જોઈએ. નંદીને થોડો દૂર રાખવો જોઈએ. અશુદ્ધ અને અશુભ વસ્તુઓ પૂજા સ્થળ કે તેની આસપાસ ન રાખવી જોઈએ. જેમ કે ચામડાની વસ્તુઓ, મૃત વ્યક્તિની રાખ અથવા માંસાહારી ખોરાક વગેરે. મંદિરમાં અને તેની આસપાસ પવિત્રતા અને સત્વ જાળવવું જોઈએ. જે વ્યક્તિ ભોલેનાથને પાણી આપતી વખતે 1,00,000 વખત મૃત્યુંજય મંત્રનો જાપ કરે છે તેના શરીરના તમામ રોગો નાશ પામે છે અને તેનું શરીર શુદ્ધ થઈ જાય છે. જે વ્યક્તિ 2,00,000 વખત મૃત્યુંજય મંત્રનો જાપ કરે છે તે પોતાના પૂર્વજન્મની વાતોને યાદ આવવા લાગે છે. અને જે વ્યક્તિ મૃત્યુંજય મંત્રનો જાપ 3,00,000 વાર કરે છે તેમને કામ્ય વસ્તુઓ મળે છે. એટલે કે તે જે ઈચ્છે છે તે તેને મળી જાય છે. મિત્રો, આ વિડીયો બોલતી વખતે જો કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ઓમ નમઃ શિવાય.